અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ સરકારી શાળા નંબર 1માં એક મોટી દુર્ઘટના ટળી ગઈ. શાળામાં મધ્યાહન ભોજનની તૈયારી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. શાળાના આચાર્યના જણાવ્યા મુજબ બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર લીક થતાં આગ ફાટી નીકળી હતી. શાળામાં અભ્યાસ કરતા 190 વિદ્યાર્થીઓને તાત્કાલિક શાળા બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ અને શાળાના શિક્ષકોએ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આમ મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને શિક્ષકોની સમય સૂચકતાને લઈ મોટી હોનારત ટળી હતી. અંકલેશ્વર નગર સેવા સદનની ફાયર બ્રિગેડની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે તે પહેલા જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઉનાળાની તીવ્ર ગરમીના કારણે આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાયો છે. આ ઘટનામાં પણ ગરમી આગનું કારણ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમયસર લેવાયેલા પગલાંને કારણે કોઈ પણ જાતની જાનહાનિ થઈ ન હતી. આજરોજ કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 અંકલેશ્વર ખાતે મધ્યાહન ભોજન યોજનાની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતાં આગની ઘટના બનવા પામી હતી. શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સ્ટિગેટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી. ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે. વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા અને સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી. એ સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ અત્રે હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી. અહીંયા કન્યાશાળા બ્રાન્ચ નંબર 1માં કુલ 190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલમાં પરીક્ષા ચાલુ હોય આ ઘટના બાદ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપીને વાલીશ્રીઓના આવવાથી રજા આપવામાં આવી હતી.